શું ભારતે ક્લાઇમેટના ભોગે પોતાના વિકાસમાં કાપ મૂકવો જોઈએ? જો ભારત અંધાધૂંધ ઉત્સર્જનમાં ભાગ લેવાનું પસંદ કરે છે તો ભારત પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. આપણે એવી કોઈ પણ વ્યક્તિ કે પક્ષને ટેકો આપવાનું બંધ કરવું પડશે જેઓ પ્રતિકૂળ આબોહવા માનસિકતા ધરાવે છે. અને આપણે તે કેવી રીતે કરી શકીએ? આપણી પાસે જે કંઈ પણ રાજકીય અને આર્થિક તાકાત છે તેનો ઉપયોગ કરીને આપણે મોટે ભાગે એવા પરિણામી પ્રભાવોને નજરઅંદાજ કરીએ છીએ જે લોકો તેમના રોજિંદા જીવનમાં ભોગવે છે. આપણે આ દુર્ઘટના પ્રત્યે નિષ્પ્રાણ બની રહ્યા છીએ. તે વિસ્તારોમાં રહેતા ઘણા બધા લોકો જીવલેણ રોગોથી પીડાઈ રહ્યા છે. તેમના જીવનની ગુણવત્તા વિશે કોઈ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા નથી. અને જ્યારે આપણે ખાસ કરીને ભારત વિશે વાત કરીએ છીએ ત્યારે આ પ્રશ્ન ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે. શું ભારતે આબોહવાના ભોગે પોતાના વિકાસમાં કાપ મૂકવો જોઈએ? અને ગ્લોબલ નોર્થ દ્વારા ભૂતકાળમાં વિનાશ કરી દીધા પછી જે આબોહવા લક્ષ્યાંકો સેટ કરવામાં આવ્યા છે તેનું શું? જુઓ, આ એ બાબત નથી કે તેઓએ ભૂતકાળમાં શું કર્યું છે. ઉત્સર્જન કોઈ ઇતિહાસ કે રાષ્ટ્રીય સરહદોને માનતું નથી. અણુ ભલે ગમે ત્યાંથી આવે, યુએસ, ભારત, ચીન કે ઇથોપિયાથી, તેનાથી કોઈ ફરક પડતો નથી. તે અણુ સમગ્ર ગ્રહને અસર કરે છે. પરંતુ તે કેટલાક લોકો, સમુદાયો અને જમીનોને વધુ અસર કરે છે. અને જેઓ સૌથી વધુ પ્રભાવિત થશે તેઓ ભારત જેવા દેશોના છે. તેથી જો ભારત અંધાધૂંધ ઉત્સર્જન કરવાનું પસંદ કરે છે તો ભારત પોતાની જાતને જ નુકસાન પહોંચાડી રહ્યું છે. આપણે બધાએ વિકાસના ટકાઉ મોડેલ માટે સૌથી વધુ ઉત્સુક હોવું જોઈએ. જ્યારે ઉત્સર્જનની વાત આવે ત્યારે એક નાના ખેલાડીમાંથી વિશાળ ખેલાડી બનવામાં બહુ સમય નથી લાગતો. ચીન આનો એક કેસ સ્ટડી છે. આજે ચીન તેની વસ્તીના કદના કારણે યુએસ કરતાં વધુ ઉત્સર્જન કરે છે. આ જ વાત ભારતને પણ લાગુ પડે છે. ભલે માથાદીઠ ઉત્સર્જન ઓછું રહે છતાં આપણે કદાચ વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઉત્સર્જક બની જઈશું. અને ભોગવશે કોણ? આપણે જ ભોગવવું પડશે. તેથી આપણે આ આંધળી દોડમાં દોડનારા છેલ્લા હોવા જોઈએ. હકીકતમાં આપણે શું કરવું જ જોઈએ? આપણે એવા લોકોને સપોર્ટ કરવાનું બંધ કરવું પડશે જેમની કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ ક્લાઇમેટ માઇન્ડસેટ છે. અને આપણે તે કેવી રીતે કરી શકીએ? આપણી પાસે જે પણ રાજકીય અને આર્થિક વર્ચસ્વ છે તેનો ઉપયોગ કરીને. તમે જાણો છો, ભારતમાં જે કંઈ થવાનું છે તે ભારતને સૌથી વધુ અસર કરશે. અમેરિકા ઉત્સર્જન કરશે, ભારત ભોગવશે. બરાબર? અને એવું નથી કે તમે હવે તદ્દન બિનમહત્વના ખેલાડી છો. તમારી પાસે જે કંઈ તાકાત છે તેનો ઉપયોગ કરો. અને પેલો માણસ ત્યાં કહી રહ્યો છે, હું બધી ગેસ અને તેલ ખોદીને અને તેની નિકાસ કરીને અમેરિકાને ફરીથી મહાન બનાવીશ. અને તે કોઈ પણ પ્રકારના પર્યાવરણીય કે આબોહવા સંવાદને મંજૂરી આપતો નથી. તે સબસિડી પાછી ખેંચી રહ્યો છે. તે કહી રહ્યો છે કે ના ના ના, આબોહવા જેવું કંઈ અસ્તિત્વ જ ધરાવતું નથી. તમારે સમજવું પડશે કે એ પ્રકારની નીતિ સંપૂર્ણપણે ભારત વિરોધી છે. જો કોઈ નાનું કે મોટું રાષ્ટ્ર ભારત વિરોધી નીતિઓ ધરાવતું હોય તો તમે શું કરશો? તમે તે મુજબ તમારી નીતિઓ બદલશો. તેના બદલે આપણે પણ અમેરિકા જેવું જ વર્તન કરી રહ્યા છીએ. અમેરિકા એવો ઢોંગ કરી રહ્યું છે કે જાણે આબોહવા અસ્તિત્વમાં જ નથી. અને ભારત પણ બાળકોના પાઠ્યપુસ્તકોમાંથી પર્યાવરણ અને આબોહવાની સમસ્યાના વિષયને હટાવી રહ્યું છે. આપણે પણ આંખ આડા કાન કરી રહ્યા છીએ. કદાચ અમેરિકાને તે પોસાય, આપણને ન પોસાય. આપણે જ તેનાથી ભયંકર રીતે પીડાવાના છીએ. ચોમાસાનો વિચાર કરો. આપણે પાકને અને આપણી વિશાળ વસ્તીને ટકાવી રાખવા માટે વર્ષના ચોક્કસ સમયે ચોક્કસ તાપમાનના તફાવત પર વરસાદ માટે નિર્ભર છીએ. નહીં તો
કોઈ ખાદ્ય સુરક્ષા રહેશે નહીં. તાજેતરમાં જ મે અને જૂનમાં જે અનુભવ થયો તેનો વિચાર કરો. જાન્યુઆરીથી એપ્રિલ સુધી આપણી પાસે છેલ્લા 125 વર્ષના 4 સૌથી ગરમ મહિના હતા અને પછી 5મો મહિનો સૌથી વધુ વરસાદી મહિનો હતો. એક પલકારામાં ગરમથી સૌથી ભીના તરફ. એવું જ થઈ રહ્યું છે અને આ રીતે ચાલવાનું નથી. આપણને જે વાર્ષિક વરસાદ મળવાનો હતો તેનો મોટો હિસ્સો આપણે મે અને જૂનના પહેલા અઠવાડિયામાં જ ગુમાવી દીધો. આપણે આગળ મુશ્કેલ અને ગરમ સમય તરફ જઈ રહ્યા છીએ. ખેડૂત માટે આનો શું અર્થ થાય તેનો વિચાર કરો. આપણી 50% વસ્તી હજુ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર છે. ખાદ્ય સુરક્ષા માટે આનો શું અર્થ થાય તેનો વિચાર કરો અને તે કેવા પ્રકારનું મોટા પાયે વિસ્થાપન લાવી શકે છે તેનો વિચાર કરો. અને આપણે આવી વસ્તુઓ પર ધ્યાન નથી આપતા કારણ કે ફરીથી હું ખરેખર આ મુદ્દા પર આવવા માંગુ છું. જ્યારે આપણે વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરીએ છીએ, જ્યારે આપણે ગ્લોબલ નોર્થ અને ગ્લોબલ સાઉથની ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે મોટા આંકડાઓ અને તેમણે શું કર્યું હશે, તેના કારણે કોણે ભોગવ્યું હશે તે વિશે વાત કરીએ છીએ, આપણે નથી જોતા. આપણે મોટા ભાગે તે પરિણામી અસરોને ઇગ્નોર કરીએ છીએ જે લોકો તેમના રોજિંદા જીવનમાં ભોગવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે દિલ્હી NCR વિસ્તારમાં કચરાના ઢગલા વિશે વાત કરીએ છીએ, આપણે ગાઝીપુર વિશે વાત કરીએ છીએ, આપણે ઓખલા વિશે વાત કરીએ છીએ અને એક રિપોર્ટ કહે છે કે મિથેનની આગ જે ક્યારેક થાય છે તે જે સ્તરનું પ્રદૂષણ ફેલાવે છે તે એટલું તુલનાત્મક છે જેમ કે 24 મિલિયન કારમાંથી એક સાથે નીકળતા CH4 મિથેનને મુક્ત કરવા બરાબર છે, જે એક સાથે ચાલી રહી હોય. આપણે અનુભવી નથી રહ્યા. હું તે પ્રકારનો ડર નથી સમજી શકતી જે આપણે આ કેસમાં અનુભવવો જોઈએ. આપણે આ ટ્રેજેડી પ્રત્યે શૂન્ય બની રહ્યા છીએ. ઘણા બધા લોકો જે ત્યાં તે વિસ્તારોમાં રહે છે તેઓ જીવલેણ રોગોથી પીડાઈ રહ્યા છે. તેમની ક્વોલિટી ઓફ લાઈફ, તેના વિશે કોઈ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા નથી. આના વિશે આપનું શું કહેવું છે? તમારો આભાર કે આપણે એક લોકશાહી છીએ, જેનો અર્થ એ છે કે બહુમતીનો અવાજ છે અને આબોહવા પરિવર્તનને કારણે આ બહુમતી જ ભોગવવાની છે. આનું સ્વાભાવિક પરિણામ શું હોવું જોઈએ? જો બહુમતીનો અવાજ હોય અને બહુમતી જ ભોગવવાની હોય તો બહુમતીએ એવી સરકારને ચૂંટવી જોઈએ જે આબોહવા પર ધ્યાન આપે. બસ આટલું સરળ છે. એક વ્યક્તિ આટલું બધું ઉત્સર્જન કરી રહી છે અને અન્ય 20 લોકો તેના કારણે પીડાઈ રહ્યા છે, તો તે 20 લોકોએ શું કરવું જોઈએ? તેઓએ એવી સરકાર લાવવી જોઈએ જે આ વ્યક્તિ પર તેના કાર્બન ઉત્સર્જન માટે ટેક્સ લગાવે. તે એટલું જ સરળ છે, પરંતુ તે માટે તે 20 લોકોમાં થોડી સમજ હોવી જોઈએ. જો તે 20 લોકો IPL જેવા મનોરંજનમાં અથવા ધાર્મિક કટ્ટરતામાં અથવા તમામ પ્રકારના નકામા વિક્ષેપોમાં ડૂબેલા રહેશે તો તેઓ એ પણ સમજી શકશે નહીં કે તેમનો અસલી શોષક કોણ છે અને પછી તેઓ સાચી રીતે મતદાન કરશે નહીં. બાકી તો આ બહુ સરળ હોવું જોઈએ. જ્યારે આપણે કહીએ છીએ કે આપણા પર આવી પડેલી આ દુર્ઘટના માટે વિશ્વની માત્ર 1% કે 5% વસ્તી જ જવાબદાર છે, તો એક રીતે તે સારા સમાચાર હોવા જોઈએ. જો આ 95% લોકો એકઠા થાય, પોતાનો અવાજ ઉઠાવે, પોતાની જોખમી પરિસ્થિતિનો અહેસાસ કરે, તો વસ્તુઓ બદલાશે. પરંતુ તેના બદલે આપણને જોવા મળે છે કે આ 95% લોકો તે 5% લોકોને પોતાના આદર્શ માને છે. આચાર્ય પ્રશાંત એપ ડાઉનલોડ કરો અને ત્યાં તમે કમ્યુનિટી સેક્શનમાં જાઓ અને તમારી પાસે દર 5 મિનિટે એકના દરે લાઈવ અનુભવો આવી રહ્યા છે. હું મારી પોતાની આંખો સામે દરરોજ હજારો નહીં તો લાખો લોકોના જીવન બદલાતા જોઈ રહ્યો છું. આપણે તે કરી રહ્યા છીએ. આપણે વાસ્તવમાં તે કરી બતાવ્યું છે. આચાર્ય પ્રશાંત એપ પર
2 લાખથી વધુ સહભાગીઓની કમ્યુનિટીમાં જોડાઓ. તમારો પહેલો મહિનો સંપૂર્ણપણે મફત છે. તમને એપ પર ગીતા મિશનની સંપૂર્ણ એક્સેસ મળશે. તમને નિયમિત લાઈવ સત્રો, આચાર્ય પ્રશાંત સાથે દૈનિક વિશિષ્ટ વાર્તાલાપ, જીવંત ગીતા સમુદાય સુધી પહોંચ, વિઝડમ એક્ઝામ્સ, ક્યુરેટેડ ન્યૂઝ, ઓડિયો બુક્સ, ક્વોટ્સ અને ઘણું બધું મળશે. ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર આચાર્ય પ્રશાંત સર્ચ કરો અને હમણાં જ ડાઉનલોડ કરો.